નલિયામાં હેવાનિયતની તમામ હદ વટાવતી સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા હવે દિલ્હી સુધી પડ્યા છે। આ મામલામાં ભાજપના કેટલાક સ્થાનિક ચહેરાઓના નામ ઉછળી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય નેતાગીરી પણ હચમચી ગઈ છે અને સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકાર પાસેથી ભાજપ હાઈકમાન્ડે રિપોર્ટ મંગાવતા સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ હતી। અહેવાલ એવા પણ છે કે આ કાંડમાં ભાજપ સાથે સંકળાયેલા જે લોકોના નામ ઉછળ્યા છે તે તમામની કોલ ડિટેલ મંગાવવામાં આવી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સરકારને વિધાનસભાના આગામી સત્રમાં ઘેરવાની રણનીતિ બનાવી છે। જોકે સરકારના સૂત્રો બચાવ કરી રહ્યા છે કે જે બેઠકો થઈ તે માત્ર બજેટની બાબતને લઈને મળી હતી। હાલ સામૂહિક દુષ્કર્મના મામલે 9 આરોપીઓમાંથી 5 નરાધમોને સકંજામાં લઈ લેવાયા છે, પણ કેટલાક મોટા માથાઓ કેસને ઢીલો પાડવા યુવતીને રૂપિયાની ઓફર કરે તો કેટલાક ધમકાવી રહ્યા છે, જેથી સમગ્ર મામલાની તપાસ હાલ કચ્છના રેન્જ આઈજીને સોંપી દેવાઈ છે। સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ પણ કાર્યકર્તા હોય તો એ કાર્યકર્તાને પણ ભારતીય જનતા પાર્ટી માફ કરશે નહીં। એ પૈકીના કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી રાજનીતિની અંદર આ પ્રમાણેના કૃત્ય કરવા વાળાને કોઈને પ્રોટેક્શન આપવાના મતની થાય તહોમતદાર પકડાય એવી કોઈ કાર્યવાહી થઈ નથી રહી, કારણ કે રાજકીય મોટા માથાઓના ભારતીય જનતા પાર્ટી તરફથી આશ્રય મળે છે। ભાજપના રાજકીય મોટા આગેવાનો, મોટા ગજાના લોકો, રાજકીય લોકોની પણ અમે આ બધી વ્યવસ્થા કરી આપીએ છીએ અને આવું તો અમારા પાસે મોટું ટોળું છે અને અમારું કોઈ કંઈ નહીં કરી શકે। કાયદો કાયદાનું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી નામ આવતા હેત જ એને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કર્યા છે। આવા કોઈ પણ કામને ક્યારે ભાજપ સમર્થન ન કરે। કોંગ્રેસના વખતે થયેલા કાંડો એ કોંગ્રેસ યાદ કરે, તંદુરી કાંડ હોય કે ભવરી કાંડ હોય, અન્ય કાંડો હોય, કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી એમના આગેવાનોને સાચવા છે। ભાજપ કોઈ પણ આગેવાનને કાર્યકર્તાને તો આ જ મામલે સંવાદદાતા વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદ, નલિયામાં જે રીતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, આ મામલાને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી, આખી ઘટનાને ક્યાંક ને ક્યાંક રાજ્યાશ્રય મળતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે એક ઘટના સર્જાય, એના પતિ અને પીડિતાએ આખી ઘટના માટે ન્યાય મેળવવાની પ્રથમ જે પગથિયું છે તે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે વલખા મારવા પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનો સીધો હાથ હતો। એટલે 12 તારીખે એ લોકોની અરજી લેવાયા બાદ છેક 18 તારીખ સુધી ફરિયાદ નથી લેવાતી, 18 તારીખે ફાઇનલ FIR થાય છે। એટલે આપ સમજી શકો છો કે માત્ર અરજીમાંથી FIR માં તબદીલ કરવા માટેના 8-8 દિવસ લાગી જાય, કારણ કે સમગ્ર મામલે જો વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપના મોટા માથાઓનો હાથ છે। ક્યાંક ને ક્યાંક મિનિસ્ટરથી લઈ સ્થાનિક MP અને MLA સંકળાયેલા હોય ત્યારે ચોક્કસથી આખી ઘટનામાં ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે। અહીં જો વાત કરવામાં આવે, એક જયંતિ જે સંદેશ ન્યૂઝની પીડિતા અને તેના પતિ સાથે વાત થયા મુજબ એક જયંતિ ડુંગરાવાલા છે। આખી ઘટનામાં જયંતિ ડુંગરાવાલા કોણ એ બહુ મોટો સવાલ છે, કારણ કે જયંતિ ડુંગરાવાલા આ સમગ્ર પ્રકરણમાં ભાજપ અને પોલીસ સાથે સમન્વયનું કામ કરીને ક્યાંક ને ક્યાંક ઘટનાને દબાવવા માટે સક્રિય હોય તેવું એક જો બીજી પાર્ટીના નેતાની વાત કરીએ તો તેને સીધા આરોપ લગાવ્યા છે મંત્રી શંકર ચૌધરી, ત્યાંના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન પર, કારણ કે સમગ્ર મામલે જે રીતે પોલીસ તપાસ થઈ રહી છે, એક યુવતી જે પીડિતા છે તે કહી રહી છે કે આ હું એકલી યુવતી નથી, આવી તો ઘણી બધી યુવતીઓ છે। જે આરોપીઓ છે તેમના મોબાઈલ ચેક કરવામાં આવે તેમાં 40 થી વધુ યુવતીઓના આ રીતના વિડીયો મળશે, છતાં પણ હજી સુધી પોલીસ એ જે પકડાયેલા આરોપીઓ છે તેના મોબાઈલ કબજે નથી લેતી, તેની ફોલ ડિટેલ નથી લેતી। એક મહિલા આયોગ ગુજરાત દ્વારા તેમને સમગ્ર મામલે રિપોર્ટ માંગવામાં આવે, છતાં પોલીસ દ્વારા 15 દિવસ સુધી રિપોર્ટ ન આપવામાં, ત્યારે સમગ્ર મામલે જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક
ભાજપ સરકારના જે આગેવાનો છે, ભાજપના આગેવાનો તેને છાવરવામાં આવી રહ્યા છે, મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે. કારણ કે તે લડકી જે છોકરી છે તે ખુલ્લે કહી રહી છે કે જે આરોપીઓ છે તે કહી રહ્યા છે કે અમારું કોઈ કશું નહીં બગાડી શકે, કારણ કે આમાં અમારી સાથે પોલીસ છે, અમારી સાથે સરકાર છે, અમારી સાથે ભાજપના નેતાઓ છે, તેથી અમારું કોઈ કશું નહીં બગાડી શકે. એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે જો ભીનું ના સંકેલાઈ જાય અને આ યુવતીઓને ન્યાય મળે તેવું આપણે ઈચ્છીએ. ચોક્કસથી ન્યાય મળે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. વિનોદ, પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક મોટા માથાઓની સંડોવણી આમાં બહાર આવી રહી છે, ત્યારે હાલ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને અત્યાર સુધી કુલ કેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે? પોલીસે અત્યાર સુધી માત્ર નામ પૂરતા 4 આરોપીઓની ધરપકડ થઈ છે. એ પણ જ્યારે એટલી હદે મીડિયામાં આખી ઘટના જ્યારે પ્રકાશમાં આવીને ત્યારબાદ મીડિયા સક્રિય થયું ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસે કોઈ કરવા માટે કામગીરી કરવી પડે તે માટે માત્ર 4 લોકોની ધરપકડ. હજી મોટા માથાઓ દૂર છે, કારણ કે આખી જો ઘટના જોવા જઈએ તો પોલીસ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ઢીલી સાબિત થઈ રહી છે અને આરોપીઓને પકડવામાં તેમની જે ઢીલાસ વર્તાઈ રહી છે તે સ્પષ્ટ દેખાય છે. કારણ કે ઘટનાના આટલા દિવસ પછી હજી માત્ર અને મોટા માથાઓ જે છે, જે ભાજપના આગેવાનો છે, તે હજી પણ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ તેમને પકડી નથી રહી અથવા પકડવા માંગતી નથી. તે એક મોટો સવાલ છે. ચોક્કસથી વિનોદ, આ સમગ્ર ઘટનાના પડઘા હવે છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે. શું તો તંત્રની ઢીલી નીતિ કહી શકાય? જે ચોક્કસથી સમગ્ર મામલો જ્યારે ચિત્રમાં આવ્યો એ સમયે અત્યારે દેશમાં ઇલેક્શન છે, ગુજરાતમાં ઇલેક્શન આવવાના છે અને વિધાનસભાનું સત્ર થોડા દિવસોમાં શરૂ થવાનું છે. ત્યારે કોંગ્રેસ ચોક્કસથી સમગ્ર મામલાને વિધાનસભામાં પડકારશે અને વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે, ત્યારે તેનાથી ચિંતિત છે. અને આના અસર, કારણ કે આવડી મોટી ઘટના હોય જેમાં દેશ એક નહીં અનેક પીડિતા હોય અને એમાં ભાજપના નેતાઓ સામેલ હોય, ત્યારે ચોક્કસથી આ જે આખી ઘટના છે તે કેન્દ્રમાં અને દેશભરમાં તેના પડઘા પડવાના છે. તેનો સામનો કેન્દ્ર સરકારે ન કરવો પડે એટલા માટે તાત્કાલિક મોવડી મંડળ દ્વારા ભાજપની સરકારને સૂચના આપવામાં આવી. પ્રદેશ ભાજપના નેતાઓને સૂચના આપ્યા બાદ કાલ બપોરથી જ એક ચર્ચાનો દોર અને મિટિંગોનો દોર શરૂ થઈ અને સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલ કરવામાં લાગ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાજપના નેતાઓ છે તેને છાવરવામાં આવી રહ્યા છે. અહીં જે એક મોટી વાત છે કે જે આક્ષેપો થઈ રહ્યા છે, અને જો આક્ષેપોની વાત સાચી માનીએ તો માધાપરમાં થયેલી જે કારોબારીની બેઠક હતી ત્યાં ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. એ કારોબારીની બેઠકમાં જ્યાં ખુદ મુખ્યમંત્રી સામેલ હતા, એ કારોબારીમાં આઈ કાર્ડ જે બન્યા હતા તેમાં પુરુષોના આઈ કાર્ડ પર કોઈ પ્રકારના ફોટા નહોતા, માત્ર મહિલાઓના આઈ કાર્ડ પર ફોટા લગાવવામાં આવ્યા હતા. જે મંડળ અને તાલુકાની વાત કરવાની હતી, અબડાસા તાલુકાની હોવા છતાં તેનું જે નલિયા કેમ બતાવવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે. અને સમગ્ર પ્રકરણમાં ભાજપના જ નેતાઓ સામેલ હોય અને ભાજપ જ્યારે મોસાળે જમણ અને મા પીરસનાર હોય તેવો સંપૂર્ણ ઘાટ અહીં આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ચોક્કસથી વિનોદ, જે રીતે ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલો બહાર આવ્યો તેમ છતાં પણ પીડિતાને હજુ પણ ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે, તેને હજુ પણ ડરાવવામાં આવી રહી છે. ત્યારે શું તેને કોઈ સ્પેશિયલ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે? જી ચોક્કસથી જે રીતે ગઈકાલે સંદેશ ન્યૂઝની પીડિતા અને તેના પતિ સાથે વાત થઈ તે મુજબ જયંતિ ડુંગરાવાલા એક છે મોટું માથું છે. એ મોટું માથું કોણ છે, તે કેમ ધમકી આપી રહ્યો છે, સમગ્ર મામલો દબાવવામાં તેને કેમ રસ છે, તે એક મોટો વિષય છે. પરંતુ અહીં જે વાત છે તે જે પકડાયેલા આરોપીઓ છે તેના ફોન ડિટેલ મળવા જોઈએ, તેની તપાસ થવી જોઈએ અને તેમાંથી જો એના ફોન ડિટેલ અને ફોન તપાસવામાં આવે તો તેમાંથી ઘણું બધું બહાર નીકળી શકે એમ છે. ઘણા ગુનેગારો સામે આવી શકે, કારણ કે સમગ્ર મામલે એક પીડિતા નથી. હજી હું કહેવા માંગીશ કે સમગ્ર મામલે એક પીડિતા નથી, આવી તો અનેક યુવતીઓ છે જેને ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભોગ બનાવી છે અને તેનો ઉપયોગ કર્યો છે. આ પીડિતા એના એફઆઈઆરમાં કહી રહી છે કે તેને ભાજપના 2 નેતાઓ અને મોટા માથાઓ પાસે મોકલવામાં આવી હતી. એટલે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક હજી વધુ નામો સામે આવી શકે છે, કારણ કે જે આપના નેતાએ આક્ષેપો કર્યા છે, મંત્રી શંકર ચૌધરી, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન પર, તે પણ એક ગંભીર વિષય છે અને તેની પણ અહીં તપાસ થવી જરૂરી છે. ચોક્કસ વિનોદ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ પીડિતાનું જે કાર્ડ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, તે અંગે આપનું શું કહેવું છે? જી ચોક્કસથી હું તમને જે વાત કરતો હતો, માધાપરમાં જે કારોબારી મળી હતી ને તેમાં જે આમંત્રિતો હતા તેમના આઈ કાર્ડ બન્યા હતા, પરંતુ પોલીસ જે પુરુષ આમંત્રિતો હતા તેમના આઈ કાર્ડ નહોતા, માત્ર મહિલા જે આમંત્રિતો હતા તેમના જ આઈ કાર્ડ હતા. આ આઈ કાર્ડ કેમ આઈ કાર્ડ ઉપર ફોટો કેમ? આઈ કાર્ડ બંનેના હતા પરંતુ પુરુષ આઈ કાર્ડ ઉપર કોઈ ફોટો નહોતો, માત્ર નામ અને હોદ્દો હતો, જ્યારે મહિલાઓના આઈ કાર્ડ પર
ફોટો હતો, એ ફોટો કેમ? અને આ મહિલા અબડાસામાં હોવા છતાં તેનું મંડલ નલિયા કેમ બતાવવામાં આવ્યું તે એક મોટો સવાલ છે અને તેને લઈને પણ તપાસ થવી જોઈએ અને આખો સમગ્ર મુદ્દો તપાસનો વિષય છે. જી, અમારી સાથે સમગ્ર મામલે વાત કરવા અમારા ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટ જોડાયા છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું. જી બિલકુલ વિનોદ, સૌથી મોટી વાત કે કાલે મેં જ્યારે આ પીડિતા સાથે વાત કરી, મુંબઈમાં છે એ પીડિતા, ને પીડિતાને ચોખ્ખું કહેવું છે કે જે રીતે એને હેરાન કરવામાં આવી છે, જે એને એફઆઈઆરની કોપીમાં એને બધી વસ્તુ લખી છે કે કેવી રીતે એની સાથે શું થયું, કેવી રીતે આ બબાભાઈ કરીને એક માણસ છે એ પણ ભાજપ સાથે સંકળાયેલા છે, ને એ બધા લોકો ત્યાં એમને કેવી રીતે એક આપણે કહી શકાય કે એક ખિલોનાના જેમ એને સાથે ટ્રીટ કરવામાં આવ્યું છે, ને એને હસીને પાત્ર બનવામાં આવ્યું, વારંવાર બ્લેકમેલિંગ કરાઈને. સૌથી મોટો ઘટસ્ફોટ એ છે કે 65 થી વધારે લોકો આ પૂરા ગેંગમાં સામેલ છે, ને રાજકારણીઓ પાસે કામ નીકાળવા માટે આ આના ઉપર તમે કરજો કે રાજકારણીઓ પાસે જે ફસાયેલા કામ હોય એ કામો પૂરા કરવા માટે રાજકારણીઓ છોકરીની માંગ કરતા, ને જ્યારે છોકરીની માંગ થતી ત્યારે આવી જે પીડિતા છે એની જેવી છોકરીઓ જે છે એ એમને સપ્લાય થતી હતી. એટલે આ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઘૃણાસ્પદ અને કહી શકાય કે એકદમ આના માટે શબ્દો નથી એ હદ સુધી આ જે છે આ ઘટનાક્રમ બન્યું છે, અને આમાં મોટા મોટા શ્રીમંતો અને રાજકારણીઓ સામેલ છે. કેટલાક રાજકારણીઓના નામ હજુ પણ આમાં ઉમેરાયા નથી. 9 જેટલા આરોપી છે, એમાં ઘણા બધા હજી સુધી ફરાર છે, અને જે છોકરી અત્યારે જે મુંબઈમાં રહે છે એ અત્યારે એના ઉપર એટલું મોટું પ્રેશર છે કે એક જયંતિ ડુંગરાવાળા કરીને એક જે છે આમાં એક રહસ્યમય નામ આવ્યું છે સામે, એ સતત એના ઉપર પ્રેશર કરી રહી છે, કરોડો રૂપિયા આપવાની વાત પણ થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મહિલા અત્યાચારને સામે આ સરકાર નિષ્ફળ ગઈ છે, ને આ જ કારણ છે કે જે લોકો છે એ અત્યારે આના ઉપર ખાસા બગડ્યા છે, ને જનતા અત્યારે એક સુરમાં કહી રહી છે કે અમારે ન્યાય જુએ છે. નલિયાને જે યુવતી ઉપર જે આ દુષ્કર્મ થયું છે એમાં ન્યાય જુએ છે, બધા જ આમાં ધરપકડ થવી જોઈએ. પણ સૌથી દુઃખદ વાત એ છે કે સરકાર આના ઉપર કોઈ કડક પગલાં લેવાનું ઈચ્છતી નથી એવું લાગે છે. વિનોદ જી, ચોક્કસથી, કારણ કે ભાજપની સરકાર, ભાજપના નેતાઓના નામ આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર આખી ઘટનાઓને દબાવવા માંગતી હોય, જ્યારે વાળ ચીફડા ગળવા તૈયાર હોય ત્યારે કોની જોડે ફરિયાદ કરવી તેવો સમગ્ર સીન પીડિતા ભોગવી રહી હોય, પીડિતાની યાતના છે. જી બિલકુલ વિનોદ, આપ લાઈન પર બન્યા રહેજો, વધુ વિગતો આપનાથી મેળવતા રહીશું. તો નલિયામાં જે રીતે શર્મસાર ઘટના સામે આવી છે, આમાં અનેક લોકોના નામ ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને રાજકારણીઓના નામ પણ બહાર આવે તેવી સંભાવનાઓ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કેટલાક આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ મહત્વનું છે કે સરકાર પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નલિયામાં જે રીતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે ત્યારે પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ ઘટનાનો રેલો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ હવે સરકાર પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે, અને ખાસ કરીને જ્યારે ભાજપના નેતાઓની પણ આમાં સંડોવણી બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અહીંયા મહત્વની વાત એ છે કે જ્યારે ફરિયાદ થાય છે, આ સમગ્ર મામલો બહાર આવે છે, તેમ છતાં પણ પીડિતાને હજુ પણ ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ ઘટના પરથી અનેક સવાલો પણ થઈ રહ્યા છે. ફરી એકવાર સંવાદદાતા વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે. વિનોદ, શું કહેશો, જે રીતે આ જે યુવતી છે તેને વારંવાર પરેશાન કરવામાં આવી રહી છે, હજુ પણ ધાક ધમકી આપવામાં આવી રહી છે, ત્યારે પોલીસ શા માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતી? જી, ચોક્કસથી પોલીસની જે વાત કરવામાં આવી રહી છે, પોલીસ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પ્રેશર હેઠળ કામ કરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જે રીતે આ યુવતીએ હિંમત કરીને સામે આવી, આ 40 થી વધુ યુવતીઓ આના સકંજામાં સપડાઈ ચૂકી છે, પરંતુ આની જે યાતનાઓ આ યુવતીએ ફરિયાદ કરી છે અને તેવી હિંમત બીજી પણ યુવતીઓ કરશે. કારણ કે જે રીતે સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ એક ક્લિયર સ્ટેન્ડ લઈને ઉભું છે કે આ અમારી નૈતિક જવાબદારી છે અને પીડિતાને ન્યાય મળવો જ જોઈએ. આવી જ રીતે આ યુવતીની સાથે બીજી પણ યુવતીઓ બહાર આવે, જે આ રોષનો જે
આ લોકોના ભોગ બની છે તે સામે આવીને ફરિયાદ નોંધાવશે તો આમાં વધુ કાર્યવાહી થશે. પરંતુ પોલીસને તો સમગ્ર મામલે ભીનું સંકેલવામાં રસ હતો. હું તમને આખો ઘટનાક્રમ કહું તો જ્યારે પીડિતા અને તેના પતિ, અહીં સમગ્ર મામલે પીડિતાના પતિને પણ સલામ છે, તે પીડિતાની સાથે અડીખમ ઉભો રહી અને જે લોકોએ જ્યારે નલિયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાવા શરૂ કર્યું ત્યારથી હું તમને જો વાત કરું તો પોલીસ સમગ્ર મામલે પહેલા તો ફરિયાદ લેવા જ તૈયાર નહોતી. ત્યારબાદ 12 જાન્યુઆરીએ માત્ર અરજી લેવાય છે. એ અરજીને પોલીસ ફરિયાદ FIR માં કન્વર્ટ કરવામાં 8 દિવસ લઈ લેવાય છે. ત્યારબાદ FIR થાય છે, છતાં પણ સમગ્ર મામલે મંથર ગતિએ કામ ચાલે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે ભાજપના પગ તળે રેલો આવે છે. સમગ્ર મામલે ભાજપે મોટું નુકસાન ભોગવવું પડે આવતી ચૂંટણીઓમાં, તેઓ એમને અહેસાસ. આ લોકો એટલી હદે પોતાની જાતનો વિચાર, તેમને આ પીડિતાને ન્યાયની નથી પડી. આગામી ચૂંટણીઓ દેખાય છે. સમગ્ર મામલે ભાજપ દ્વારા આખી ઘટના દબાવવા માટે જેટલા થઈ શકે તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ જ્યારે મીડિયામાં આ મુદ્દો ચગ્યો અને કોઈ આરો ન રહ્યો, કોઈ છૂટકો ન રહ્યો, ત્યારે તેમને FIR કરવી પડી. FIR પછી કામગીરી કરવી પડે. અહીં જો વાત કરવામાં આવે તો મહિલા આયોગ દ્વારા રિપોર્ટ માંગવા છતાં પોલીસને રિપોર્ટ આપવામાં રસ નથી. આપ સમજી શકો છો કે કેટલી હદે આખી ઘટનાને દબાવ. કારણ કે જો વિરોધ આપને અટકાવવા માંગીશું.